હવે મને એમ થાય છે કે હું લગ્ન કરી લઉં, પણ વળી પાછું મને એમ થાય છે કે જો બાયડી કપાતર ભટકાશે ને તો મને ક્યાંય ઘરની બહાર નહીં નીકળવા દે, અને આપણે ભાઈબંધો હારે રખડ્યા વગર હાલે નહીં, અને રોજ રોજ સવારે જાગીને બાયડી હારે માથાકૂટ કરવી એની કરતા તો વાંઢો જ બરોબર સૌ. શું કરસ? સ્કૂલ નું લેસન કરું. નત કરું, મૂકી દે. પછી મેડમ નો ફોન આવશે તમને. મારા દીકરા એટલે જ ના પાડું તને. મમ્મી અરે મારા દીકરા, હું તો એમ જ. લખો લખો. તું મને રોજ એમ પૂછસ ને વલા કે તું કેમ એટલો બધો ખુશ રહેશો? તું મારી જિંદગીમાં મારો ભાઈબંધ છો ને, એટલે મારી જિંદગી એમ તેમ હાલે છે. મારા વલા, મારા કલેજા. માવો બાકી રાખવાનો લાગે છે. ये मूवी नहीं, रियल लाइफ है साहब. यहाँ अच्छे अच्छे पुष्पा झुकते भी हैं और सलाम भी ठुकते हैं. પાણી ભરતો જા. मैं झुकेगा नहीं साला. હવે તું નહીં, તારો બાપ જ ઝૂકે. ભરતોય. પપ્પા હું આજ નથી નાવાનો. અમારા બાપાનો ઓટ ને તો એના પીસા ખેલી નાખે. મારા ખાનદાનમાં કોઈ હોવે હજી ડ્રેસ પહેર્યો નથી અને તારાથી નથી પહેરાતો. તો જોવા આવ્યા ત્યારે આખું ખાનદાન આવ્યું હતું, ત્યારે મેં ડ્રેસ જ પહેર્યો તો, ત્યારે ના પાડ દેવાય ને. પપ્પા તમારા જ મેરેજ એનિવર્સરી છે, તમે ભૂલી ગયા ને? બેટા, સુખના દિવસો યાદ રાખવાના હોય, દુઃખના નહીં. બેટા, તારા લગ્ન એવા કરવા છે ને એવા કરવા છે ને બધા જોતા રહી જાય. હે મમ્મી, એવડા મોટા લગ્ન કરવા છે? તારા લગ્નમાં એટલી બધી ગાડી આવશે ને કે કાંઈ ગણી નહીં શકાય. એમ? તારા લગ્નમાં એટલા બધા માણસ ભેગા થશે ને એને વાત જવા દે. પણ મમ્મી, મારા લગ્ન ઘરે કરવા છે કે પાર્ટી પ્લોટમાં? સમૂહ લગ્નમાં. હા હાલો સેઠ, ક્યાં છો? હવે આ મહિનો દોઢ મહિનો ક્યાં વેકેશન પડ્યું છે અને ટાઈટું બહુ પડવા માંડી છે. મારે કોટ લેવો તો ઉપાડ જોતો હતો. તો આપણી વાડીએ આપણે છાંટવાની હોય ને, બીજો કોઈ થોડો છાંટવા આવે?